મમ્મી, મારે છે ને એક જરૂરી વાત કરવી હતી તમને. ફોનની બાર એક દુનિયા હોય તો ખબર છે ને મૂકી બેટા. દીધો, મને ખબર જ હતી કે તમે બોલશો જ. 24 કલાક ફોનમાં ને ફોનમાં. માં બેઠી હોય ને તો ક્યારેક શાંતિથી વાત કરાય, પૂછાય કે મમ્મી પગ દુખે છે કે ક્યાંય જાવું છે કે કંઈ લાવવાનું છે કે મંદિરે મૂકી જાઓ, માસીના ઘરે મૂકી જાઓ, મામાના. પણ નહીં, આપણે તો આપણો ફોન ભલો અને આ બધા પ્રશ્નોનો જવાબ એક જ છે અને એ મેં ગોતી લીધો છે. શું જુઓ, બેટા? તમારો દીકરો તમને સમયસર સમય પણ નથી આપી શકતો, સાથે તમને કંઈ પૂછતો નથી, તમારું ધ્યાન નથી રાખતો, પણ આ ઘરને પણ સાચવી લે, તમારું પણ ધ્યાન રાખી લે અને ઘરના બધા કામ પણ થઈ જાય હા, એવું એવો એક કામવાળો ગોતી આવી દે, અથવા તો કામવાળી પણ ચાલશે. આખો દિવસ મારી સાથે વાત કરવી જોઈએ કે કરવો જોઈએ, આખો દિવસ મારું કામ કરવી જોઈએ કે કરવો જોઈએ. એક કામ કર, તું આ કામવાળાની વ્યવસ્થા કરી નાખ. હા, કામવાળો તો રાખી લેશું, એનો કોઈ વાંધો નથી. તો પણ પછી વાંધો ક્યાં છે? વાંધો એમ છે મમ્મી કે હું જે કહું છું એ તમે સમજતા નથી. હું એમ કહેવા માંગુ છું કે તમે છે ને જે મારી વાત માનો, આ પગ દુખે છે, આ થાય છે, તે થાય છે, ઘરના આટલા બધા રસોડાના કામ, આ બધું તમારથી હવે નથી થતું. હા, નથી એના માટે થતું. આપણે રસોઈ બનાવી શકીએ એવી સારી સુશીલ સારી સુશીલ સુશીલ છોકરી લઈ આવીએ અને તારા લગ્ન કરાવી દઉં. મેં ગોતી લીધી છે. એટલે તું મને આ કહેવા માટે આવ્યો હતો કે છોકરી તે શોધી લીધી છે? જો મમ્મી, સાચું કહી દઉં તો કેટલા દિવસથી અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન પણ કરવા માંગીએ છીએ અને તને જરાક પણ શરમ નથી આવતી? તું મારી સાથે આ વાત કરે છે કે તું કોઈક છોકરીને પ્રેમ કરે છે અને તે હું માની પણ કેમ લીધું કે હું તને એક જ ઝટકામાં હા પાડી દઈશ કે કંઈ વાંધો નહીં, તું જે છોકરીને પ્રેમ કરે છે એને આપણા ઘરે લઈ આવ. અરે ભગાડવી પડે તો ભગાડી લેજે, એવું હું તને કહીશ કે લગ્ન કરાવી દઈશ, એવું હું તને કહીશ. આવો તે વિચાર કેવી રીતે કરી લીધો? નથી કર્યો. મેં એને ચોખ્ખું, ગોપી એનું નામ છે, ગોપીને મેં કહી દીધું છે કે હું મમ્મીને પૂછીને પછી મમ્મીની હા મરજીથી જ આપણે લોકો આગળ વધીશું. હા, તો ના પાડી દે ને કે મને એ છોકરી નથી ગમતી, વાર્તા થઈ ગઈ પૂરી. તારે મારી મરજીથી ચાલવું હોય ને બેટા, તો મારે એ છોકરી નહીં ચાલે. મમ્મી પ્લીઝ યાર સમજો ને. એને એના ભાઈને પણ વાત કરી દીધી છે અને એના ભાઈને કંઈ વાંધો નથી. બેનની ખુશી માટે થઈને એક ભાઈ કહે છે એવો તે કેવો ભાઈ છે કે એને ખબર છે કે એની બેન કોઈક છોકરાને પ્રેમ કરે છે અને એનો ભાઈ પણ આ વાતમાં. જો ભાઈ, મને છે ને આ વાત ગળે ઉતરતી નથી. હા, એટલે મહેરબાની કરીને તું એ છોકરીને અત્યારે ને અત્યારે ફોન કરીને ના પાડી દે. ના મમ્મી પ્લીઝ, અમે ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ ને એકબીજા વગર નહીં રહી શકીએ. પ્લીઝ. આવું બધું છે ને બોલવામાં સારું લાગે. હા, 10 દિવસ નહીં મળીશ ને એટલે આફુડું મન બીજે લાગી જશે. પણ તમે એકવાર એ લોકોને જોઈ લો, છોકરીને જોઈ લો, મળી લ્યો, વાતચીત કરી લ્યો, તમારે જે પૂછવું એ પૂછી લ્યો. પછી તમે ના પાડશો તો હું હા તમે કહેશો એમ કરીશ. બસ. પણ હું તને કહું જ છું ને. હા, માસીએ જે છોકરી બતાવી એનું શું? અત્યારે નહીં મમ્મી પ્લીઝ. પહેલા હું કહું છું એ છોકરીને તમે મળીને તમે એની સાથે વાત કરો, એના ભાઈને મળી લ્યો. જો મારું મન માનવા તૈયાર નથી, મેં તને ના પાડીને. અત્યારે જે છોકરી, શું કીધું તે? ગોપી. હા, એને ફોન લગાડને ના પાડી દે. ના, હું એવું નહીં કરું. તમને કહી દઉં છું કે એટલે તું મારી ઉપર વટ જઈશ ને? એવું લગ્ન કરીશ ને એની સાથે? ના. એને આ ઘરમાં લાવી જ છે ને? તો એક કામ કર, હું જતી રહું મામાના ઘરે અને તું લગ્ન કરીને એને આ ઘરમાં લઈ આવ. મારે લગ્ન કરીને એની સાથે ભાગી નથી જવું. તમે કહેશો એમ જ હું કરીશ અને હંમેશા તમારી જ વાત માની છે અને માનતો રહીશ. પણ મારી પણ કંઈ ઈચ્છા હોય ને, એકવાર તમારા દીકરાની શું ઈચ્છા છે એ જાણીને તમે જોઈ તો લો, એની સાથે વાત કરી લો, મળી લ્યો, પછી તમે નક્કી કરજો. જો કઈ લોકોમાં આમ તેમ હશે, ભૂલ હશે, તો હું તમારી વાત માની જઈશ. બસ. અને પછી હું ના પાડીશ ને અને પછી તે લગ્ન કરવાની જીદ કરી તો? છે આદિત્ય કોઈ જવાબ એનો તારી પાસે? જવાબ નથી, પણ મને ખાતરી છે કે ગોપી તમારું દિલ જીતી લેશે. મેં તને પૂછ્યું એનો જવાબ આપીશ? કદાચ મને એ છોકરી ન ગમી અને એ મારું દિલ ન જીતી શકી તો? તમે કહેશો એમ થશે. પછી જો વાત ઉપરથી ફર્યો ને તો મજા નહીં આવે. નહીં ફરું. પાક્કું? હા. ઠીક છે, સમય લઈ લે, આપણે એને મળવા જઈએ છીએ. સારું. હવે ફોન કરશે મેડમને કે અમે આવીએ છીએ મળવા. ચાપલો. આદિત્ય, આમ અચાનક જ કેમ મને બોલાવી?
અને જ્યારે ફોન કર્યો ત્યારે એટલા બધા ટેન્શનમાં હોય એવું કેમ લાગ્યું મને? વાત જ એવી છે કે ગોપી, હું તને કહીશ તો તું પણ ઉદાસ થઈ જઈશ. અરે એવું તો શું થઈ ગયું? તમે મમ્મીને વાત કરી? હા, તો ક્યાંક મમ્મીએ જ તો આપણને મેરેજ માટે ના નથી પાડી દીધી ને? હા, શું? એટલે ના, કંઈ કીધું નથી, પણ મેં તારા વિશે અને તારા ભાઈ વિશે બધી વાત કરી તો હા તો મમ્મી શું મમ્મી ભડકી ગયા, ભડકી ગયા? ગુસ્સે થયા. કેમ પણ ગુસ્સે થયા? એ લવ મેરેજમાં નથી માનતા અને પ્રેમ કંઈ ન હોય, ભૂલી જા પ્રેમને. આદિત્ય, આ તમે શું બોલો છો? તો પછી આપણે હવે શું કરશું? મેં બહુ કોશિશ કરી મનાવવાની, પણ એ કોઈ વાતે ન સમજ્યા. મેં કહ્યું કે હું ગોપી વગર રહી નહીં શકું અને ગોપી મારા વગર પણ નહીં રહી શકે. તો મમ્મી કહેવા લાગ્યા કે 10 દિવસ માટે એવું થાય, 10 દિવસ પછી બધા ભૂલી જાય. એ એના રસ્તે ને તું તારા રસ્તે. આદિત્ય, હવે આપણે શું કરશું? મેં તમને પહેલા જ કીધું હતું કે તમે મમ્મી સાથે વાત કરી લો. તમે એમને એડવાન્સમાં જ કહી દીધું હોત ને તો આ બધું ના થયું હોત. હવે મમ્મી આપણા મેરેજ માટે રાજી નથી. મેં મારા ભાઈને મનાવી લીધો છે અને મારો ભાઈ ત્યાં આવવા માટે તૈયાર છે, અને એક સાઈડ હવે મમ્મી મળવા માટે તૈયાર નથી. મારો ભાઈ શું વિચારશે મારા માટે કે મેં જેને પ્રેમ કર્યો એ માણસ એની મમ્મીને પણ ના મનાવી શક્યો, તો પછી મને ખુશ કેવી રીતે રાખી શકશે? ગોપી, જો હું પણ સમજી શકું છું અને હવે આપણે એકબીજાને ભૂલી જવા જ યોગ્ય છે. આ તમે શું બોલો છો? હું તમને ના બોલી શકું. ખબર છે ને કે હું તમને કેટલો બધો પ્રેમ કરું છું. અરે મેં મારા ભાઈને બધી વાત કરી દીધી છે. એ તો ત્યાં રાહ જોવે છે કે તમે ક્યારે તમારા મમ્મીને વાત કરો અને ક્યારે અમે તમારા ઘરે આવીએ. એના બદલે તમે તમારા મમ્મીને જ ના મનાવી શક્યા. એકવાર ખાલી મળવા માટે તો મનાવી લીધું હોત આદિત્ય, અને તમે છો કે ખાલી બસ આવીને મને આવું કહો છો. તમારે મને ફોનમાં વાત તો કરાય ને. એવું હોત તો હું વાત કરત તમારા મમ્મી સાથે. એકવાર હું ફોન પર વાત કરત તો મમ્મી લગભગ સાંભળત. એનો કોઈ અર્થ નથી ગોપી. શું અર્થ નથી? સમજવાની કોશિશ કર. હું તને અહીં એ જ કહેવા માટે આવ્યો છું કે તું સમજી જા અને ભાઈને પણ સમજાવી દેજે. ના આદિત્ય, જો હું તમને નહીં ભૂલી શકું. હું છે ને મરી જઈશ, પણ હું તમારા વિના નહીં રહી શકું. ગોપી, મેં દિલથી તમને પ્રેમ કર્યો છે. આવું તો થોડી હોય કે આજ પ્રેમ કરવાનો, કાલ ભૂલી જવાનું. મેં કેટલા સપના જોયા છે તમને લઈને, તમને ભાન છે એનું. આપણા બંને વચ્ચે તો સારું અન્ડરસ્ટેન્ડિંગ છે ને આદિત્ય. બસ મારે જીવવું જ નથી. હું જીવું તો ને હું તમને જો જીવતા ભૂલી નહીં શકું. એના કરતાં તો સારું છે કે હું બસ મરી જાઉં. બસ હવે ના બોલતી, એક શબ્દ પણ આગળ ના બોલતી. ગોપી, હું તને જ પ્રેમ કરું છું અને તને જ કરતો રહીશ. હું મજાક કરતો હતો, પ્લીઝ માફ કરજે. મજાક? આવી મજાક? હા, આદિત્ય, આવી કોણ મજાક કરે? ગોપી, આટલી ખરાબ નથી જોઈ. ગોપી, જો તું મરવાનું વાત કરી એટલે મારાથી સાચું બોલાઈ ગયું. બાકી તો હજી મારે તને બહુ રડાવી હતી. રડીને મારા પગ પકડે ત્યાં સુધી તને હું કહેવાનો જ નહોતો. તું મારા પગ પકડીને મારી પાસે માફી માંગ. તમને ખબર છે આમ જ્યારે બુદ્ધિ જેવું છે, હું કેટલી ટેન્શનમાં આવી ગઈ હતી. અને તમને મમ્મીએ કહ્યું છે કે જલ્દી મીટિંગ ફિક્સ કરો અને નથી કરવી મારે મીટિંગ. મળીને વાત કરી લઈએ. મમ્મી મળવા માટે રાજી થઈ ગયા છે, પણ મમ્મી થોડા સ્ટ્રિક્ટ છે. મને અમુક શરતોમાં બાંધી લીધો છે અને કહ્યું છે કે જો મને ગોપી ગમશે તો જ વાત આગળ ચલાવીશું. એટલા માટે ગોપી, તને અગત્યની વાત કરવા માટે જ્યાં બોલાવી છે. શું? હા, ગમે તે થઈ જાય, તારે મમ્મીનું દિલ જીતી લેવાનું છે. એમને થવું જોઈએ કે મારી વહુ બને તો ગોપી જ, બીજું કોઈ નહીં. બાકી એ કોઈ દૂરના માસીની છોકરી એની સાથે મને પરણાવવા માંગે છે. બસ આવું બધું બોલવાની જરૂર નથી. અને ખબર છે ને, કોઈ છોકરી તમારી સામે પણ જોવે એ મને સહન નથી થતું. તો પછી આવું બોલવાનું ક્યાં આવે છે? માસીની છોકરીને મેરેજ ને બીજું કોઈ સાથે મેરેજ કર્યું છે ને તો મારા ભૂકા કાઢી નાખીશ બસ. પણ ગોપી, એક તને સિરિયસલી વાત કરું તો જો મમ્મી ગમે તે જવાબ આપે પણ તું એ વાતને દિલ પર નહીં લેતી. મતલબ કે જો કદાચ ના પાડે અને તારા ભાઈ પણ ના પાડે તો આપણે આ વાતને આગળ નહીં વધારીએ. એ લોકોની ખુશીમાં જ આપણી ખુશી છે ગોપી. તું સમજવાની કોશિશ કર. હું તને ક્યારેય નહીં ભૂલી શકું. મેં તને ખોટો પ્રેમ નહોતો કર્યો અને મેં તારી સાથે રહ્યો છું, ફર્યો છું. આ બધું વસ્તુ મને યાદ છે. હું ક્યારેય તને ભૂલી નહીં શકું. પણ એટલે કે
તમે પ્રિપેર છો એના માટે કે જો મમ્મી મારી સાથે લગ્ન કરવાની હા ના પાડે તો તમે કોઈ બીજા સાથે લગ્ન કરી લેશો? હા ગોપી, એનું પણ કારણ છે. મા બાપનું દિલ દુભાવીને આપણે આપણી મરજીથી લગ્ન કરીએ તો આજીવન દુઃખી થવાનું જ થાય છે. માનું છું કે એમની ખુશી માટે થઈને આપણે લગ્ન કરી લઈએ તો પણ આપણે તો દુઃખી જ થઈએ છીએ, પણ એ તો ખુશ રહે છે ને. જેને આપણને જન્મ આપ્યો છે, હંમેશા સાથ આપ્યો છે, એને આપણે દુઃખી કેવી રીતે કરી શકીએ? ઠીક છે આદિત્ય, તમારી ઈચ્છા એવી જ હોય તો તમારા મમ્મી મારી સાથે લગ્ન કરવાની ના પાડે ને તો એમને ગમે ત્યાં તમે લગ્ન કરી લેજો, પણ હું ક્યારેય તમને નહીં ભૂલું. ક્યારેય કોઈ બીજા સાથે લગ્ન તો દૂર, કોઈની સામે ઊંચી આંખ કરીને નહીં જોઉં, અને હંમેશા દિલથી તમારી જ રહીશ. હા ગોપી, પણ તારી પાસે ચાન્સ છે. મમ્મીએ કહ્યું હતું કે આપણે એમના ઘરે જશું, પણ હું કહું છું કે તું તારા ભાઈને લઈને અમારા ઘરે આવજે. ઠીક છે? આવતીકાલે આવીશ? સારું, હું રાહ જોઈશ. ઠીક છે. અને ખોટા વિચારો ન કરતી, સારા જ વિચારો કરજે, જેથી બધું સારું થશે. સારું, ચાલ બાય. બાય. જાઓ. હા. મમ્મી, ગોપીને એ લોકો નીકળી ગયા છે, આવતા જ હશે. તમે બહુ અઘરા સવાલ ના પૂછતા. હવે એ તું મને કહીશ કે મારે શું પૂછવાનું શું નહીં. મેં અહીંયા મળવા માટે બોલાવી છે ને, અને એમે મારી તબિયત બરાબર નથી. મારી સાથે મગજમારી નહીં કરતો. હા, પણ મગજમારી તો હું કંઈ નહીં કરું, પણ તમે પૂછાતા એવા સવાલ પૂછો. હા, તમારા રાણી વાગ્યા કેટલા જો હજુ આવ્યા કેમ નહીં? રાણી સિક્કા તો બંધ થઈ ગયા છે મમ્મી. તમે પણ આવો આવો. આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. મમ્મી, ગોપી. ગોપીના ભાઈ રોનક. મમ્મી. આવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને તમને લોકોને? ના ના, બિલકુલ નહીં. રસ્તામાં ટ્રાફિક હતો, પણ બાઇકમાં પ્રોબ્લેમ નથી આવતો એટલો બધો. ગાડીવાળા અટવાઈ જાય, વાંધો નથી આવ્યો. કેટલું ભણેલી છે બેટા તું? બીકોમ કર્યું છે, એટલે કે માસ્ટર નથી કર્યું. બરાબર. પણ કામમાં મારી બહેન બહુ હોશિયાર છે. હું પૂછું છું ને, હું જાણી લઈશ કે શું છે શું નહીં. મને કેવું છે કે કોઈ સવાલ પૂછતું હોય ને કોઈ વચ્ચે બોલે ને તો એ જરા મને નથી ગમતું. એ પ્રોબ્લેમ તો મને પણ છે, પણ અત્યારે તો અમે તમારા ઘરે આવ્યા છીએ તો તમે પૂછી શકો છો. ઘરમાં કોણ કોણ છે? ભાઈ બહેન જ છીએ. મમ્મી પપ્પા? અમે નાના હતા ત્યારે જ અમને મૂકીને જતા રહ્યા. જતા રહ્યા એટલે જાણી શકું? સોરી, જતા રહ્યા એટલે ભગવાનના ઘરે કે પછી? હા, એક એક્સિડન્ટ થયું હતું. ઓહ, એમાં મમ્મી પપ્પા બંને ગુજરી ગયા. સોરી, મારા સવાલ નહોતો પૂછવાનો. બેટા, ઘરકામમાં તને શું આવડે છે? ઘરકામ મને રસોઈ વધારે નથી ફાવતી, કેમ કે અમે બંને ભાઈ બહેન રહ્યા છીએ ને એકલા, એટલે થોડું થોડું આવડે છે. ચાલે ને? હું વાત કરું છું ને આદિ, તમારે ઘરનું મકાન છે? હા. જમીન ખેતી કે એવું કંઈ છે? ના, એક મકાન છે અને એ પણ હમણાં જ લીધું. બાકી પહેલા તો અમે તો લોન ચાલતી હશે ને? હા, લોન પર લીધું છે. અચ્છા. આ તમારું પોતાનું હશે ને? હા હા, આ અમારું પોતાનું મકાન છે. 1100 વારમાં, અને ફાર્મ હાઉસ છે. જમીન 200 વીઘા, પાણીવાળી એક જ શેઢે છે. ગામડે મકાન છે. 3 4 વ્હીલ છે, 2 2 વ્હીલ છે, અને ઘરે નોકર ચાકર કામ કરે છે. ઘરે કોઈ વાંધો નથી. બેંક બેલેન્સ પણ ઘણું મૂકીને ગયા છે એના પપ્પા. હું વાત કરું છું ને, એમને જાણવું છે આ મકાન ઘરનું છે, તો હું પણ જવાબ આપી દઉં ને, એટલે કોઈ વાંધો નથી. ના ના, સરસ, સારું કહેવાય, બહુ સારું કહેવાય. બાકી તમારા મમ્મી પપ્પા ગયા તો પાછળ કઈ મૂકતા ગયા છે કે? અમારે પણ આવું મોટું મકાન હતું મમ્મી પપ્પાનું, પણ એમના ગયા પછી કાકા લોકોએ ભાગનો હક કરી અને કોર્ટમાં કેસ કર્યો અને ખાવા દાવા કરીને બધું છીનવી લીધું. અમે ઝૂંપડપટ્ટી જેવા એરિયામાં રહીને બંને ભાઈ બહેન મોટા થયા છીએ.
અને ફાનસ પર ભણ્યો છે મારો ભાઈ. મને પણ એણે મજૂરી કરીને ભણાવી છે અને કોલેજ મેં હમણાં જ પૂરી કરી છે. મારી ઈચ્છા છે કે હવે હું નોકરી કરું, પણ જો આદિત્ય સાથે મારા લગ્ન થઈ જાય તો મારે નોકરી કરવી જરૂરી નથી. તમે લોકો રજા આપશો? નોકરી કરવી તો જરૂરી નથી. હા, પણ જો તમે લોકો મને છુટ્ટી આપશો તો હું નોકરી કરી લઈશ. બાકી અમે ભાઈ બહેન આ જ રીતે મોટા થયા છીએ અને મારો પરિવાર બસ મારો ભાઈ એક જ છે. એટલે લગ્ન પછી ક્યાંક એવું તો નથી ને કે તારા ભાઈને પણ સાચવવાની જવાબદારી અમારી છે, નોકરી આપવાની જવાબદારી અમારી છે? ને બેટા જરા પગ નીચે લઈ લેજે ને, મને મારી સામે કોઈ પગ ઉપર રાખીને બેસે એ જરાય પસંદ નથી. તમને કદાચ એવું લાગતું હશે કે અમે નાના પરિવારમાંથી છીએ તો તમારા પૈસા જોઈને અંજાઈ જશું, પણ પૈસા અમે પણ જોયા છે. મેં જો કહ્યું ને, ભાઈ, કહેવાનો મતલબ એમ છે કે તમે અમારા પૈસા જોઈને અંજાઈ જશો ના અંજાવ એ તમારો પ્રશ્ન છે, પણ અત્યારે સમાજમાં આવા કિસ્સા બને છે એટલે દરેક મા બાપ પોતાના હિસાબે પોતાના સંતાનનું તો સારું જ વિચારતા હોય ને. એમને આપણી નોકરીની કઈ જરૂર નથી કે આપણી પાસે કોઈ આશા પણ નથી. હા આંટી, અને મારો ભાઈ તો મને મોટી કરી ચૂક્યો છે, તો પછી એને સાચવવાની કોઈની જવાબદારી બનતી જ નથી. તમે કહેશો તો અમે આદિત્યને પણ અમારી સાથે લઈ જઈ શકીએ. એ અમારી સાથે રહેશે તો હું એને પણ સાચવી લઈશ. મને એવું લાગે છે કે તમે તમારી લિમિટ ક્રોસ કરી રહ્યા છો, અને જો તમને વધારે પડતો જ માહોલમાં આવવાનો શોખ હોય તો આપણે માહોલ બનાવીએ, મને કોઈ વાંધો નથી. અને એમ પણ જેને મમ્મી પપ્પા ન હોય ને અને જે ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહીને ઉછર્યા હોય ને એને કોની સાથે કેવી રીતે વાત કરવી ને એનો અંદાજો ન હોય ને. એ તો બંગલાવાળાને પણ નથી હોતો, એવું પણ ઘણી વખત જોવા મળે છે. આંટી એવું કંઈ નથી, ભાઈ તો ખાલી એવું કહે છે કે એ મને શીખવાડે છે, એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે બંગલાવાળાને બોલવાની ખબર નથી તો શું કામ માગું લઈને આવ્યો ભાઈ તારું? મમ્મી, હા, તારી બેનનું માગું લઈને શું કામ આવ્યો? મમ્મી. અને હા, મારા દીકરા માટે છે ને છોકરીઓની લાઈન છે. આ તો મારો દીકરો કાલથી મારા પગ પકડતો હતો ને કે એકવાર તમે દીકરીને જોઈ લો, દીકરીના ભાઈને જોઈ લો, જો સારું લાગે ને તો પછી હા પાડીશું, નહીતર પછી તમે કહેશો એમ હું કરીશ. આવું કીધું હતું ને તે મને? કીધું હતું, પણ અત્યારે વાત વધારવી નથી આપણે. તો તું મને કહી રહ્યો છે વાત વધારવી નથી? એના ભાઈને નથી કહી શકતો? એ અહીંયા બેસીને મારું અપમાન કરે છે, એમ છતાં તું શાંતિથી બેઠો છે. આંટી જો બસ. તમારું અપમાન કરવાની અમારી કોઈ ઈચ્છા નહોતી. આ ભાઈથી ખાલી એવું કહેવાય ગયું કે તમે એવું ના વિચારતા કે અમે તમારો પૈસો જોઈને કે નોકરી મળે એ માટે થઈને. બસ બસ, તારા ભાઈનો કહેવાનો મતલબ શું હતો ને એ મેં કાઢી લીધો છે. હવે તમે લોકો જઈ શકો છો. હા, તને આ છોકરો ગમે છે એ વાત કબૂલ, પણ તારા ભાઈનું આટલું અપમાન સહન કરીશ તું? ભાઈ, હું બહાર રાહ જોઉં છું. ભાઈ મમ્મી, જઈ શકે છે તું તારા ભાઈ please સાથે. યાર, સમજો ને, તમે આ વાતને બગાડી છે. મેં બગાડી છે? સવાલો આવી તું જાને ભાઈ, આંટી પ્લીઝ એકવાર મારી વાત સાંભળો. જઈશ અહીંયાથી. જો તમે વિચારો છો એવું કંઈ નથી મારા ભાઈ. તું વિચારે છે ને એવું પણ કઈ નથી. હું ઊભી થાવ ને એ પેલા તું નીકળી જા મારા ઘરની બહાર. ગોપી, તું જા અત્યારે પ્લીઝ. કીધું ને જા અહીંયાથી. ગોપી, જા તું યાર. આદિત્ય હું તને વાત કરું છું બધી, તું જા. મમ્મી જુઓ, આપણે ફરીથી એ લોકોને મળીને હવે મારે આ ઘરમાં આ છોકરી તો જોતી જ નથી, પણ એના ભાઈનો પડછાયો પણ મારા ઘર ઉપર ના જોઈ આદી. કારણ કે એ મને શીખવાડશે કે મારે કોની સાથે કેવું વર્તન કરવાનું, કયા મહેમાન આવે ત્યારે કઈ રીતે વાત કરવાની. હા, નથી કહેતો કે એમને તમને કઈ મેં તને શું કીધું હતું? શું કીધું હતું? તે મને વચન આપ્યું હતું ને કે મમ્મી તમે ના પાડશો તો હું આ લગ્ન નહીં કરું, એક વખત મળી લો. એ લોકોમાં માણસાઈ નામની કોઈ ચીજ નથી અને કયા લોકો સાથે કેવી રીતે બેસીને વાત કરાય ને એની ખબર નથી પડતી. મહેરબાની કરીને મને આ શક પણ પસંદ નથી, એટલે આજ પછી ગોપીનું નામ મારા ઘરમાં ન લેવાવું જોઈએ. બસ. સવાલ તો તમે પણ એવા જ કર્યા હતા.